2 સીઝર હતો, હવે નોર્મલ થઈ ગયો અમારે બહુની ડિલિવરી, એટલે ભગવાનનું બીજું રૂપ માનીએ છીએ તમને, બરાબર. અને વિડીયો જોઈને બધા ખૂબ બધા વાયરલ થઈ ગયા તમે છે, બધા રાજી છે. તું બબલા રાજી છે ને? હે બોલ તો ખરી લે, નથી બોલું? આપણા પાસે 1 સીઝર વાળા તો ઘણા બહેનો આવ્યા જેમને પહેલાં 1 સીઝર હતો નોર્મલ કરાયા, એના પછી 5 દર્દી આપણી પાસે એવા આવ્યા જેમાં 2 સીઝર હતા નોર્મલ સુવડ કરાઈ. અમે નતા માનતા કે અહીં જોડે છે સંતરામપુર, તોય નતા માનતા કે આવું ના હોય. વિડીયા જોયા અને સારું કામ કર્યું, એટલે અમે બધા પરિવાર, અમારો પરિવાર બધો ખુશ છે. ટાકા બાકા તૂટી ગયા એવું કહે? તું જાગે જીવે મરી ગઈ? જાગે હે પાકો? ભૂત નથી ને તારું? ઊભી રહેગા ચેક કરવા દે. ના જીવે છે, પછી મરી નથી. ભગવાન જેવા સાહેબ બેઠા પછી કે મરી જતા. સીઝર થયેલા 2 અને આ તમે નોર્મલ કરેલી થાય. અમુક લોકોને ના ખબર પડે કે ઓપરેશન પેટ ઉપર કાપીને 2 બાળક લીધેલા. ગુજરાતી શુદ્ધ ભાષા કહેવાની કે ઉપર બાળક લીધેલા, બરાબર. અહીંયા આવ્યા પછી આપણે નોર્મલ ડિલિવરી થઈ, એટલે આમ તો સારું કહેવાય. ને તો અમે પહેલાં ગભરાઈ ગયા હતા, કેમ કે પહેલાં એ રીતના હતું. એટલે ઉપર બાળક ઓપરેશન કરી પેટ કાપીને કાઢે એટલે શરીરને નુકસાન આવે કે બૈરાને, બરાબર. એના માટે તમે સારું કર્યું છે. તમારા વિડીયો બી બધા દેખ્યા અમે, દૂરથી લોકો બધા વિડીયો દેખીએ. અને ભલે પૈસા થાય એ વાત અલગ, કે તમે કીધું કે બટાકા કરું ભાગ રાખ, એ પણ વાત સાચી છે. પૈસા તો આપણે છીએ તો મળે, પણ આપણે બંને, બાળકે બચી ગયું અને મમ્મી બચી ગઈ. બેનને પહેલું ઓપરેશન કર્યું એમાં બાળકને કિડની ખરાબ હતી, પછી બીજું ઓપરેશન કર્યું એમાં બાળકના જન્મ પછી થોડા ટાઈમ પછી પાછું મરી ગયું, અને એના પછી લગ્ન જીવન કે ના ચાલ્યું એટલે બીજા લગ્ન કર્યા બેને, બરાબર ને? કે આપણી પાસે આવ્યા ફાઇલ લઈને કે સાહેબ મારે 2 ઓપરેશન છે, તમે નોર્મલ કરાવજો ને. ભગવાનની દયા અને સારી દવા કરી, સારી રીતે સારું થઈ ગયું અને નોર્મલ, એટલે નોર્મલ સુવડ થઈ ગઈ છે. બેન કમ્પ્લીટ છે, રાજી. બે બાબલામાંથી તો એક જોયું નથી એણે, પણ આમાં જોયું એક બાબલું એણે. આ સરસ બાબલું છે. ભાવના એક લઈને ચાલતા હોય એવું ના હોય કે દેખાડો કરવો, એવું ના હોય કે બતાડવાનું હોય, પરંતુ એ બેનને જ્યારે 2 ઓપરેશન થયા અને 2 ઓપરેશન પછી એની ભાવના પૂછો કેવું રીતે બેટા 2 ઓપરેશન પછી ચાલવા ફરવામાં થવાતું એવું? કેટલા દિવસે ચાલતા ફરતા થાવ તમે? 1 મહિના પછી કામ થતું, આમ બેસાતું નહીં, બધા ઉઠાડતા 10-15 દિવસ સુધી, તારે ઊભું થવાતું. હવે તમને ઊભી થઈ ગઈ તું કમ્પ્લીટ ચાલતી? તાત્કાલિક બેઠા થઈ ગયા. તાત્કાલિકમાં બેઠા થઈ ગયા, એટલે નોર્મલ સુવાડ કરાવવાની હોય. એટલે 1 સીઝરમાં નોર્મલ કરાવતા તો એવી 9 માતા હતી આજે, પણ એક માતા એવી કે જેને 2 સીઝર હતા નોર્મલ સુવાડ કરાઈ છે, અને 2 પૂરા મહિનાના સીઝર કરેલા, પણ એક બી બાળક એમનું મોઢું નહોતું જોયું. તો આજે સરસ એક બાળકનું મોઢું જોયું છે એમણે. પહેલાં 2 સિરિયલ હતા, એકની કિડની ખરાબ હતી ને એકને સિરિયલ થયા પછી બહાર આવીને મોત થઈ ગયો હતો.